ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ જે ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મુહિમ ઉપાડી છે તે પૈકીનું આ એક છે। આ ગોકુલ હોસ્પિટલ જે વિદ્યાનગર અને મંગળા રોડ ઉપર આવેલી છે, એ લોકોએ બ્રિજ કે આપણે પુલ, જેને સાદી ભાષામાં પુલ કે બે રોડને કનેક્ટેડ કરેલો છે, જે કાયદેસરના જીડીસીઆરના નિયમ મુજબ નથી। આ લોકોએ જનરલ બોર્ડમાં ઠરાવ કરી ને ઠરાવ નંબર 71/2019 ની અંદર ઠરાવ કરીને આ બ્રિજને મંજૂરી આપવામાં સ્પેશિયલ કેસ તરીકે આપી છે। તો મારે આપણે કેવું છે કે જીડીસીઆરના નિયમ છે એ જીડીસીઆરના નિયમને ફોલો કરવાનું હોય જનરલ બોર્ડને, કે જીડીસીઆરના નિયમની વિરુદ્ધ જઈ ને કોઈ પણ કાયદાનું પાલન કરવાનું હોય। તો આ માટે થઈ અમે હાઈકોર્ટના અમારા એડવોકેટ દ્વારા ગોકુલ હોસ્પિટલના એમડી અને કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંનેને અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટેચ્યુટરી નોટિસ આપી છે। નોટિસનો સમય પૂરા થયા બાદ જો આમાં કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે આની વિરુદ્ધ પીઆઈએલ કરશું, જેથી કરીને કોર્ટમાં આનો જે જીડીસીઆર નો નિયમ છે એને ફોલો થાય। 2019 થી જब અમારે ધ્યાન ઉપર આવ્યું ત્યારે અમે લોકોએ શું કર્યું કે અમે લોકોએ પહેલા આરટીઆઈ કરી, આરટીઆઈ માં બધી વિગત મેળવી। આરટીઆઈ ની વિગતની અંદર પણ એવું છે કે આ જીડીસીઆર ના એ લોકોએ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ રાખી છે કે આના સ્ટ્રક્ચર ડિઝાઇનર કોણ છે, આના સ્ટ્રક્ચર ડિઝાઇન કેવી છે, આની સ્ટેબિલિટી શું છે, આની અંદર કેટલું સ્ટીલ યુઝ કરવામાં આવ્યું, આની અંદર આજુબાજુના રહેવાસીઓનું એનઓસી લેવામાં આવ્યું કે નહીં, પણ એની હજી લગી અમને કોઈ માહિતી આપવામાં આવી નથી। અને આ જે ચાલે છે એ જીડીસીઆર નો વિરુદ્ધ, એટલે આપણે સમજી શકીએ કે જીડીસીઆર છે એ ગુજરાત ગવર્મેન્ટે બનાવેલી એક નોર્મ્સ છે। એ નોર્મ્સને ખાલી કોર્પોરેશને ફોલો કરવાનો, પણ ટીપી વિભાગ દ્વારા કેન પ્રકારે જનરલ બોર્ડમાં ઠરાવ કરી આને પાસ કરવામાં આવ્યું છે। સંપૂર્ણ ગેરકાયદેસર છે, કારણ કે આવો બ્રિજ બનાવી જ ન શકાય। આમાં લોકોની કોઈ સેફટી નથી, કારણ કે આ બે રોડ વચ્ચે થાય અને કઈ પણ બનાવ બને તો આના માટે જવાબદાર કોણ થાય? મ્યુનિસિપલ કમિશનરને ગણીએ, સ્ટેન્ડિંગના ચેરમેનને કે મેયરને? તો અમારે લોકોને કેવું છે કે આપણે એટલાન્ટિસનો બનાવ બન્યો, વિવેકાનંદ પેલા આપણે જે શિવાનંદ હોસ્પિટલનો બનાવ બન્યો, આ ટીઆરપી ગેમ ઝોન બન્યું, તો હજી લગી કોઈ જવાબદારી સ્વીકારી નથી। તો આમાં કઈ પણ બનાવ બનશે તો એમાં જવાબદારી કોની રહેશે? રાજકોટ મહાનગરપાલિકાનું ભાજપનું શાસન ઘણા વર્ષોથી રાજકોટમાં શાસન કરે છે અને ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષની આસપાસ એ લોકોનું શાસન છે। આ શાસન માત્ર અને માત્ર અપરાધીઓને, ગુનાહિત પ્રવૃત્તિઓને અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાને પ્રોટેક્શન આપતું એવું પ્રકારનું વર્તન કાયમ માટે સરકારનું રહ્યું છે। વારંવારના બનાવો બન્યા છે, આપણે જોયું છે ગુજરાતમાં ઘણા બનાવો બન્યા, રાજકોટ મહાનગરપાલિકામાં આવડા અઘટિત બનાવો બની ગયા, તેમ છતાં પણ ભ્રષ્ટાચારની એક પરંપરા સમૂહ આ ભાજપ શાસન આજે પણ આવા ગેરકાયદેસર નિર્ણયો કરી અને પ્રજાના જીવને જોખમમાં મૂકી અને પોતાના વ્યક્તિગત હિતોને સાધવા અથવા પોતાની પાર્ટીના હિતોને સાધવા માટેના કાર્યક્રમો કરતી હોય એવું જણાય છે। આ કેસમાં જે ગોકુલ હોસ્પિટલને બ્રિજ રોડ પર બ્રિજ બનાવવા માટેની પરમિશન જનરલ બોર્ડમાં આપવામાં આવી છે, એ જનરલ બોર્ડનો જે ઠરાવ છે ગુજરાત રાજ્યના જીડીસીઆરના નિયમો વિરુદ્ધનો છે। આ ઠરાવ કરવાની આ ભાજપના શાસકોને અને જનરલ બોર્ડને કોઈ સત્તા નથી। અમે એ બાબતની કાયદેસરની બધી લીગલ જે પ્રોસેસ અમારી છે એ જાણી અને પછી અમને એવું લાગ્યું કે આ બાબતમાં અમારે પ્રજાના હિતમાં આને ચેલેન્જ કરવી છે, એટલે અમે આજે આ બે મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ અને ગોકુલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસો પાઠવી છે। જો એનો યોગ્ય કાયદેસર જવાબ નહીં આપે તો ના છૂટકે અમારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હાઈકોર્ટમાં જવાનું થશે અને અમે બરાબર રીતે મક્કમથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ ભાજપના તમામ પ્રકારના ભ્રષ્ટાચારોને દૂર કરવા માટે અને ઉઘાડા પાડવા માટે મહેનત કરી રહ્યા છીએ। તો આવી વાહિયાત વાતો માટે જેને સમય છે, ખરેખર આવી વાતો જો એને વિચારવી હોય તો વિકાસની વાતો વિચારવાની આવે। સરકારે જે હોસ્પિટલોને મંજૂરી આપેલી છે, જનરલ બોર્ડમાં એનો ઠરાવ પસાર થઈ ગયો છે, જે કાયદેસર રીતે એની મંજૂરી મળી ગઈ હોય છતાં આવા ખોટા મુદ્દા લઈને લોકોની વચ્ચે અને ખોટો કોર્પોરેશનની અંદર આવી ચર્ચાઓ કરતા હોય છે, તો આને વિકાસ અટકાવ્યો કહેવાય। અને આ તો એક મંજૂરી લઈને આ બનાવેલું છે, કોઈ એમનેમ તો કોર્પોરેશને એને પોતે બનાવ્યું નથી। તો આવી જે હોસ્પિટલની અંદર કામગીરી કરેલી હોય અને કોંગ્રેસને આવો ખોટો મુદ્દો લાગે છે તો ત્યારે બોલવાની જરૂર હતી, અત્યારે બોલીને ખોટા વિરોધની વચ્ચે એ પડે છે। બેન, ખાસ કરીને એવો પણ ક્યાંક વાત કરી છે કે જનરલ બોર્ડે જ્યાં નીતિ નિયમોને નેવે મૂકીને આખું જે પાસ કરાવ્યો છે, ઠરાવ પાસ કર્યો છે, તો એને લીગલી નોટિસ ફટકારવામાં આવશે? જનરલ બોર્ડે જ્યારે આજથી લગભગ 7-8 વર્ષ પહેલાંની અંદર આ નિયમને મંજૂર કરી અને જનરલ બોર્ડે જ્યારે મંજૂરી આપી હોય તો એમાં કોઈ નિયમને ફંગોળવામાં આવતા હોતા નથી।
સરકારની અંદર મંજૂર થઈ અને આ પ્રક્રિયા એને કરેલી છે, તો અત્યારે જ કોંગ્રેસને કેમ મુદ્દો સૂજે છે? ત્યારે જે એની પોતે આ સીટ ઉપર બેઠા હોય તો એને ત્યારે આ બધો વિરોધ કરવાની જરૂર હતી. અત્યારે શા માટે આવા વિરોધના વંટોળની વચ્ચે કાયમી આમ જ કામ કરવાનું રહે? એને પોસાય છે, સમય બગાડે છે ખોટો. ત્યારે એને આ વિરોધની વચ્ચે એને વિરોધ કરવાની જરૂર હતી કે ભાઈ આને મંજૂરી તમે આપેલી છે, તો આ મંજૂરીને એને ત્યારે જ એને અટકાવવાની જરૂર હતી. જે મંજૂરી મળી ગઈ છે, જનરલ બોર્ડમાં પસાર થઈ ગઈ છે, છતાં આટલા 8-10 વર્ષે એને પાછું એને ઉછાળીને સમાજની વચ્ચે ખોટા ગેરમાર્ગે વાળે છે. સી બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે એ તદ્દન વાહિયાત છે. આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે. અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે, જ્યારે આઈસીયુ પણ પહેલાં અને બીજે માળે આવેલા છે. અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય. એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે. ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટમાં પણ બનેલા છે. એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી. એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલાં બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં. તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી. એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા, ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો. એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું. બ્રિજનું નિર્માણ કરતાં પહેલાં પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રૂવ કરાવ્યા છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે. એવું નથી કે 1-2 કોર્પોરેટરે કે 1-2 અધિકારીએ આની મંજૂરી આપી હોય. જનરલ બોર્ડ આખું મળ્યું હતું ત્યારે સ્પેશિયલ કેસમાં આ દર્દીની સુખાકારી માટે આપણને આ મંજૂરી આપવામાં આવેલી છે. અને બ્રિજ બન્યો પછી પણ એ લોકોના એન્જિનિયરો આવ્યા હતા અને એ લોકોએ ટેકનિકલ ટેસ્ટિંગ કરી અને વેરીફાઈ કર્યું છે કે જે બ્રિજ બન્યો છે એ તકલાદી નથી, એ પરમેનન્ટ છે. સી બેઝિકલી એનો ઈરાદો શું છે અમને તો ખ્યાલ નથી, પણ યસ આ તદ્દન વાહિયાત વાત છે એ ચોક્કસ અમે કહી શકીએ. અને અમે ફક્ત ને ફક્ત ગોકુલ હોસ્પિટલ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે અને અમારે માટે દર્દી દેવો ભવ છે. એટલે દર્દીની સુખાકારી અમારે માટે સૌથી પહેલી છે. જ્યાં સુધી બ્રિજ નહોતો ત્યાં સુધી ચોમાસામાં કે તડકામાં ઓટીમાંથી અમે નીચે લઈ આવીએ, નીચેથી સામે લઈ જઈએ અને પછી ઉપર લઈ જતા હતા. તો એ દર્દીને હાલાકી ખૂબ જ પડતી હતી. સાહેબ, નીતિ નિયમોને નેવે મૂકીને આ બ્રિજ બનાવ્યો એવો આક્ષેપ એ લોકોએ કર્યો. હવે આક્ષેપ તો કોઈ પણ ગમે તે કરી શકે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જ્યારે અમને ઓફિશિયલ પરમિશન એના બોર્ડમાં ઠરાવ કરીને આપે છે ત્યારે એ લોકોએ પણ કંઈક નીતિ નિયમો, ધારાધોરણો ચેક કર્યા હશે, સરકારશ્રીની મંજૂરી લીધી હશે અને તમામ બોર્ડ જ્યારે આખું હતું ત્યારે એ લોકોએ અમને મંજૂરી આપેલી છે. એટલે કોઈ પણ કાયદાનો અમે ભંગ કર્યો છે એ વાત તદ્દન ખોટી છે. અમે હંમેશા કાયદાને માન આપેલું છે અને કાયદાને માન આપીએ છીએ.